હા, જોરદાર કકડીને ભૂખે લાગી છે. હું બનાવ્યું લે? વટાણા બટાકાનું શાક બનાવ્યું છે. અલ્યા યાર, વટોણા ને બટાકા બનાવ્યું. તને શું બનાવવાનું રોજ રોજ? તમારે તો રોજ નવું નવું ખાવું હોય છે. અલ્યા રોજ નવું નવું તો વાત સાચી છે, પણ તું મને કોઈ દાર જોયો કે વટોણા ને બટાકાનું હું ખાઉં? અને મને ગેસે થઈ જાય છે વટોણા ને બટાકા તો. તને રોજ રોજ શું બનાવવાનું નવું નવું કોઈ કોક તો ઉકેલ આવો જોઈએ કે ખાવાનું બનાવવાનું હોય. યુટ્યુબ માં જોતી હોય તો રોજ હા. હું નવું નવું બનાવવાનું, પોતાના પતિને ભાવતું હું બનાવવાનું બધું યુટ્યુબ તમારે માં તો જો. બધું કશું ભાવતું જ નહીં. રોજ આ બનાવો આ બનાવો આ બનાવો. રસોઈ શો આવે છે ગુજરાતી, એ જોતી હોય તો કેટલું શીખવાડે છે સારું સારું મારે બનાવવાનું. કોઈ શીખવું નહીં. હરીફાઈ નું વટોણા બટાકા ને મગ મેથી ને તોદરજો ને એ જ આજ ખાવાનું બધું સાધું છે શિયાળાનું. એમાંથી વિટામિન મળે એ જ ખાવાનું. પેલા રવિકા કોઈ ખાઈ ખાઈ કંટાળે બટાકો તો આ ખૂબ કંટાળો કરે. કાન હું ખાવાનું કે મારે કોઈ ઈચ્છા નથી વટાણા બટાકા બનાવવાની, પણ આ આપણા બાજુવાળા શાલુ ભાભી એ વટાણા બાફ્યા હતા ને તે વધ્યા હતા, તે મને કી બેન લઈ જો તમે શાક બનાવી દેજો. યોને આલ્યા છે. હઉ. मन में लड्डू फूटा આવું પર હે આપ તમારે मन में લડ્ડુ ફૂટા તો આ ધોની એમ તો જો બાફેલા છે ને એટલે તો મને નીંદ આવે પાછા. હા ઈ તો નહીં નારું તમણ પાછા. એટલે આપણે કોકે પ્રેમથી આલ્યા હોય તો પછી એને હર ખાવા ના ગાડી. ના તમારે તો નતું ખાવું નું. અલ્યા પણ આમ બાફીને આલ્યા છે કોકે તો બગાડાય, થોડું અન્નનો બગાડ કરાય. ના, આપણે ના. પ્રેમથી ખાઈ લેવું પર આ તો. ના ના તમારે તો એકલા બટાકા ખાવાના, વટાણા રવા દેવાના. ના, આ બટાકો મને બહુ સ્વભાવ છે. વટોણા છે ને સાઈડમાં વગાડીને આલજે. એમાં જ કેમ તાન મારે બાફેલા મારા હાથના બટાકા નહીં ભાવતા. એવું નહીં, પણ સાલુ ભાભી આલે છે ને એટલે યોને ખબર છે કમણ ગેસ બેસ થઈ જાય ના ને એટલે યોને બધી તકેદારી રાખીએ. એમાં સેંધા નમક ને મેઠા નમક ને સબ નમક ડાલ દિયા હોગા. बात तो सही है હા ને નમક ડાલ દિયા. સાલુ ભાભી પાસે આપણે ખબર છે યોને આપણી હેલ્થ સાચું છે. હાય મજા આઈ જાય આજ તો વટોણા મિક્સ હું મગજમારી કરતા નહીં ને આ ચમચો જ મૂઢામાં ગળ દે. ખાવું હોય ને તો આ બટાકું જ ખાવાનું છે, વટાણું તો ખાવાનું જ નથી. આઈ જા પાછા કીધું મજા આઈ જાય ખાવાની. અલ્યા પણ કોકણ હું હારું તાની હોય ને ઘેર જઈને ખાઈ આવું. ઓય જ ખાવાનું છે ને આ બટાકા જ ખાવાના છે. અલ્યા યાર લાવજે સાલુ ભાભીને ફોન કરું. યાર બાર કરશે નહીં. આ પકડો આવો કરો મારે પાણી ભરવા જવું છે. લ્યો એક તો ખાવાના ની વટોણા ને પાછું આ બધું ઓમ નો મારા વરગાડ્યું છે. આ તો હારું કાઠું કોમ છે લે. કેટલો અન્યાય છે. ખાવાય ના મળે ને પાછું શાકે બનાવવા અમારે મદદ કરવાની. આયો પાછો તો હારું જો મસ્ત શાક બનાવજે. હવે છે ને વિચારે એવું છે થોડું છે ને વાટકીમાં કાઢી અને બાજુમાં મોકલાવું પડે ચાલુ ભાભીને. સોય કોઈ શાકમાં કાઢવાનું નહીં. એ તો બનાવવું હોય ને તીઓ ને બનાવી અને ખાઈ. અલ્યા પણ આપણને વટોણા આલે છે તો આપણે હું બનાવ્યું ચેવું બનાવ્યું એ ખાવું તો પડે કે. કોઈ ચખાડવાનું નહીં. તમારે ખાવું હોય તો ખાઈ લ્યો. કંટાળ દો ને તો મમ્મી જોઈ નાખો એવું છે. ચાલુ ભાભી તો આલે હું શાક આલે ના આલે. તોય હાલવાનું નહીં કોઈ નહીં. શાક લઈને જતા મી ભાડ્યા છે ને ઘરની બહાર પગ મેલ્યો છે ને તો આ મિક્સર માં કાઢીને આમ ક્રશ કરી નાખ્યું. અલ્યા તું સમજે નહીં કોકની ભાવનાઓ તો તું સમજે જ નહીં. ભાવના વાળી તમે ખાઈ લો ને કઈ મથીએ રહો પછી ખાવા મથીએ. ખાઈ લેવું મહત્વનું છે. પેલા મને લાગે છે ભૂખી ઊંઘ ઉપર હે ને શું થાય. આ બૈરી મોન હે તો નીજ મારા છે. બિચારો શાલુ ભાભી એ રાહ તો જોતો હરી કે હમણાં શાકા હે બહુ બધું ગુનગુન કર્યા વગર સોના મને હેડવા મળે તો જોઈને સોફામાં બેસજો નકર મગજ જાય ને તો આ રોટલીની જગ્યાએ તમારે વણી કાઢી. અલ્યા હારું માન ના કાઢી તો જેનિસ ને તો કાઢજે શાક લઈને. કોઈને જ જવાનું શાક લઈને. ના એટલે નહીં નથી આપવાનું. જેનિસ જાય તો એક વખત સમાચાર તો મોકલાવું પણ હારું કર્યું. હારું હેડો પછી મેસેજ કરું છું જીવન તો. ઉભા એ ગુનગુન કર્યા કર પણ ફ્રીજમાં મસાલો રહ્યો પેલા ઈનો. બધું આલુ છું મસાલો ને મસાલો પાવભાજીનો લેતા આવો ચલો જો. મસાલો ને મસાલો આલ લે છે પણ મારું પેલું તો જે અવાજ નહીં લેતા આવો. હારું
બસ થોડું હાલ લેવું હા ના 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 પાડીએ છે પાછા કે થોડું હાલ લેવું કે થોડું હાલ લેવું મન જીવ બળી જાય છે બારવાનું બિચારાને કોકને એવું ના કરાય માર તો જીવ બળી ગયો બિચારીને હાલવા ના જતે એ બિચારી અને ઓય આખો દન તમારી પાસે ઢહેરા કુટીને મરી જઈએ હવારમાં ચામો ભાખરી ને પેલો નાસ્તો ને ડબ્બો ભરી જવાનો નાસ્તો ને ઈનું હું તારી એ લાગણી છે મને પણ ચાલુ ને તો હાલવું પડે બોલ્યા પાછા હા, હા. નહીં ખાવું માર બસ જઉં છું સોના મના તો જતા રહો હાય મિત્રો બેરી બેરી બચ્યો છું મુસીબત માંથી અમારા આજે બટાકો જ હાલ હે ને વટોણા તો નહીં જ હાલ મારે ચાલુ ને જીવ બળી જાય તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને સુમનનો ગુસ્સો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો એટલે નવો વિડીયો તમને મળી રહે મળીએ નવો બ્લોગ લઈને અથવા વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય લાઈક વાટકી કતી હાલ લેવું કમ રમ